નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટરનું 14.20 લાખનું પેમેન્ટ બાકી પડતા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે આત્મવિલોપનની ચીમકી। આમોદ પાલિકા પ્રમુખ અને અધિકારીઓ સામે ટકાવારી લેવાના ગંભીર આક્ષેપો, નગરપાલિકા તરફથી આક્ષેપોનો ઇનકાર। પાનોલી જીઆરડીસીની નંદિની એગ્રો શેડ નેટ કંપનીની બિલ્ડિંગમાં ચાલતું જુગારધામ ઝડપાયું। ₹28,14,000ના મુદ્દામાલ સાથે 9ની ધરપકડ। ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન, જિલ્લા ભાજપ પ્રમુખ, ધારાસભ્યો સહિતના અગ્રણીઓ જોડાયા। ભરૂચમાં કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાનનું ધામધૂમપૂર્વક લોન્ચિંગ। 2027 નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખી વ્યૂહરચના ઘડાશે। નર્મદા નદીમાં યુવાનો ખાલી નાવડીમાં સેલ્ફીના ચક્કરમાં ભરતીના પાણીમાં ફસાયા। યુવાનોના મોપેડની આજુબાજુ પણ પાણી ફરી વળ્યા। નાવિકોએ દોડી તમામને સલામત બહાર કાઢ્યા। આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટનું કામ કરતા મહેલેશ મોદીના દ્વારા છેલ્લા 8 મહિનાથી કરેલા વિકાસના કામોના કુલ ₹14,20,000ના બિલ બાકી હોવા છતાં ચૂકવણી ન થતા તેમણે 15મી ઓગસ્ટના દિવસે સવારે 9:30 કલાકે આત્મવિલોપનની ચીમકી આપી હતી, જેથી આમોદ પાલિકાના સત્તાધીશોમાં હડકંપ મચી જવા પામ્યો હતો। મહેલેશ મોદીએ જણાવ્યું કે છેલ્લા 15 વર્ષથી આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટનું કામ કરું છું। તારીખ 31/10/2023 31/10/2024 દરમિયાન કરેલા આમોદ નગરપાલિકાના સ્વભંડોળના વિકાસના કામોની કિંમત ₹13,10,000 છે, જેમાં ₹12,60,000 આજે પણ બાકી છે, તેમજ બીજા સ્વભંડોળના રૂપિયા મળી કુલ ₹14,20,000નું ચૂકવણું 8 મહિનાથી નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું નથી। તેમણે લેખિતમાં જણાવ્યું કે પ્રમુખ અને મુખ્ય અધિકારી મારા સ્વભંડોળ કામોના બિલો પાસ કરાવવા મોટી રકમ લાંચ સ્વરૂપે માંગે છે, જે હું આપતો ના હોય મારા બિલો અટકાવી રાખ્યા છે। આમોદ પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સામે તેમણે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે તેઓ ટકાવારી માંગે છે, જેમાં 3% મુખ્ય અધિકારી, 7% નગરપાલિકા બોડી, 3% હિસાબી શાખા, 1% ઇજનેર માંગે છે। મહેલેશ મોદીએ દાવો કર્યો હતો કે આ રેશિયો નગરપાલિકાના દરેક કોન્ટ્રાક્ટર માટે ફિક્સ છે અને જો કોઈ કામ વધુ નફાકારક હોય તો તેમાં પદાધિકારીઓ સીધો ભાગ માંગે છે। તેઓએ આક્ષેપોના પુરાવા તરીકે વિડીયો અને લેખિત દસ્તાવેજો પોતાની પાસે હોવાનો દાવો કર્યો છે। વધુમાં મહેલેશ મોદીએ જણાવ્યું કે કુટુંબ પણ આર્થિક તંગીમાં છે। તેમની એક દીકરી પરિણીત છે, જ્યારે બીજી દીકરી જન્મથી દિવ્યાંગ અને હૃદયની ખામી ધરાવે છે। તેની સારવારમાં દર મહિને મોટો ખર્ચ થાય છે। આમોદ પાલિકા દ્વારા બાકી બિલની ચૂકવણી અટકાવવાથી લેણદારોની ઉઘરાણી અને આર્થિક ભીસને કારણે તેમણે 15મી ઓગસ્ટે સવારે 9:30 કલાકે નગરપાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારીની કચેરી સામે આત્મવિલોપન કરવાનો નિશ્ચય જાહેર કર્યો છે। તેની લેખિત અરજી મામલતદાર કચેરીને આપવામાં આવી હતી, જે બાદ પોલીસ દ્વારા તેમને જામીન આપવા કહેવામાં આવ્યું છે। શું નામ આપનું? મારું નામ મોદી મહિલેશ કુમાર જગજીવનદાસ છે। મહિલેશભાઈ, કયા કયા હોદ્દા પરથી તમે અહીંયા આગળ પસાર થયા છો? હું વિશ્વ હિન્દુ પરિષદ આમોદ પ્રખંડ સેવા પ્રમુખ, ભરૂચ જિલ્લા સહકન્વીનર મીડિયા સેલ, ભરૂચ કારોબારી ભાજપ કારોબારી સદસ્ય। આમોદ નગરપાલિકામાં હું મારા વોર્ડમાંથી ભાજપની ટિકિટ ઉપરથી ચૂંટાયો છું અને આમોદ તાલુકા બક્ષીપંચ મોરચા ઉપરાંત માનનીય છત્રસિંહ મોરી સાહેબ જ્યાં ધારાસભ્ય હતા તેના ચૂંટણી સહસંયોજક હતો। NC પ્રજાપતિ જ્યારે જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યા ત્યારે અને મનસુખભાઈ વસાવા હતા ત્યારે પણ હું તેમના એજન્ટ તરીકે કામ કરેલું છે। શું પરિસ્થિતિ આવી કે તમારે આત્મવિલોપનની ચીમકી આપવી પડી? 31/10/2023 થી 31/10/2024 સુધી મેં સ્વભંડોળના 1 વર્ષ માટેના વાર્ષિક ભાવ મંજૂર હેઠળના કામો કરેલા છે, જે પૈકી મને 21/5/2024ના રોજ માત્ર ₹51,000 પેમેન્ટ ચૂકવ્યું છે। હજુ તેના ₹12.60 લાખ મારે લેવાના નીકળે છે। એ ઉપરાંત મારા અન્ય ગ્રાન્ટના વિકાસના કામોના કુલ ₹6 લાખ લેવાના હતા, તે પૈકી મને ₹5 લાખ જેવી રકમ મારા આત્મવિલોપનની ધમકી બાદ આમોદ નગરપાલિકાએ આપી છે। હજુ મારે ₹2 લાખ સ્વભંડોળના અને ₹2 લાખ ગ્રાન્ટના અને 12.60 લાખ મળી અંદાજે ₹14 લાખ જેવી રકમ લેવાની હજુ આજની તારીખે પણ નીકળે છે। કેટલા ટકાવારી નગરપાલિકામાં માંગવામાં આવેલી છે? 7% બોડીના, 3% એન્જિનિયર, 3% CO, 3% હિસાબી શાખા, 1% એન્જિનિયરનો, આ રીતે ટકાવારી ચાલે છે।
કેટલા લોકો પાસે આ તમારું બિલ કઢાવવા માટે તમે રજૂઆત કરેલી છે? મેં માનનીય ધારાસભ્ય શ્રી જંબુસર આમોદ વિધાનસભા લગભગ અંદાજે 5 વાર એમને રૂબરૂ મળી રજૂઆત કરી છે. ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ માનનીય શ્રી પ્રકાશભાઈ મોદીને 2 વાર રજૂઆત કરી છે. એ ઉપરાંત મેં 20થી અને વધુ વાર મુખ્ય અધિકારીને અને પ્રમુખને લેખિત રજૂઆત કરી છે. એ ઉપરાંત પ્રાંત અધિકારી, જિલ્લા કલેક્ટર, RCM, મુખ્યમંત્રી, પ્રભારી ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજી હળપતિને પણ મેં જાણ કરી છે. આમ છતાં તેનો ઉકેલ ન આવતા હું 3 વાર તાલુકા કક્ષાની સ્વાગત નિવારણ ફરિયાદમાં, 1 વાર જિલ્લા કક્ષાની સ્વાગત નિવારણ ફરિયાદમાં પણ જઈ ચૂક્યો છું. આ બાબતે જલ્પાબેન પટેલનું કહેવું છે કે એમની પાસે કોઈ પણ જાતનો આધાર પુરાવો કે વિડીયોગ્રાફી નથી. હું એમના ઘરની નજીક જ રહું છું. જો ખાનગી રીતે મને કે જોવા માંગશે તો એમને વિડીયો બતાવવા તૈયાર છું. અને જો મારી પાસે વિડીયો ન હોય તો હું આટલી હિંમત કરી જ ન શકું. મારી સામે બદનક્ષીનો દાવો કરી શકે છે, હું કોર્ટમાં રજૂ કરીશ. મારી પાસે લાંચ બિલ પાસ કરવા માટે ટકાવારી માંગતો વિડીયો છે અને છે. આ બાબતે આમોદ નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલે મીડિયા સમક્ષ કહ્યું કે મહેલેશ મોદી દ્વારા લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના આક્ષેપો તદ્દન ખોટા છે. તેમણે ક્યારેય ટકાવારી માંગી નથી. પેમેન્ટ સ્વભંડોળના અભાવે બાકી છે, કારણ કે નગરપાલિકાની વાર્ષિક આવક અને વેરા વસૂલાત ખૂબ ઓછી છે. પગાર અને PF ચૂકવવામાં પણ મુશ્કેલી પડે છે. સ્વભંડોળ આવશે તો કોન્ટ્રાક્ટરને પેમેન્ટ કરી દેવામાં આવશે. વધુમાં જણાવ્યું કે બીજા કોન્ટ્રાક્ટરો ક્યારેય ટકાવારીની ફરિયાદ કરી નથી. તેમ છતાં આ મુદ્દે દરેક કોન્ટ્રાક્ટરને પૂછી તપાસ કરવામાં આવશે. હું જલ્પાબેન અરવિંદભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ, આમોદ શહેર. હું સોશિયલ મીડિયાના માધ્યમથી મહેલેશભાઈ મોદી એક કોન્ટ્રાક્ટર તરીકે જે આક્ષેપો લગાવેલા છે કે ચીફ ઓફિસર શ્રી અને નગરપાલિકા પ્રમુખ શ્રી દ્વારા એમની પાસે પૈસાની માંગ કરવામાં આવે છે, ખરેખર એ વાત તદ્દન ખોટી છે. અમે એવી કોઈ ડિમાન્ડ એમની પાસે કરેલ નથી. એમના જે પેમેન્ટ બાકી પડે છે સ્વભંડોળ, એનું કારણ શું? સ્વભંડોળમાં પાલિકાની વાર્ષિક આવક અને જે કંઈ વેરા વસૂલાત આવે છે એ ખૂબ ઓછી છે, જેને કારણે અમને પગાર કરવામાં પણ તકલીફ પડે છે અને PFના નાણાં ચૂકવવામાં પણ તકલીફ પડે છે. એટલે જો અમારી પાસે સ્વભંડોળ જમા થશે તો અમે આગામી સમયમાં એમના બિલનું ચૂકવણું કરીશું. એમણે જે આક્ષેપ કર્યા છે કે કટકી પ્રથા ચાલે છે અહીંયા આમોદમાં, દરેક કોન્ટ્રાક્ટર એના પર્સન્ટેજ આપવા પડે છે, ફરજિયાત છે, એની વિશે તમે શું કહેશો? દરેક કોન્ટ્રાક્ટર કહેતો હોય તો બીજા કોઈ કોન્ટ્રાક્ટરને તો કોઈ તકલીફ નથી અને એવી કોઈ સિસ્ટમ છે એવું પણ અમારા ધ્યાનમાં નથી આવ્યું. સારી વાત કહેવાય કે એક જાગૃત નાગરિક તરીકે મહેલેશભાઈએ આ વાતનું ધ્યાન દોર્યું. હવે અમે દરેક કોન્ટ્રાક્ટરશ્રીનો પણ કોન્ટેક્ટ કરીશું કે શું આ વાતમાં તથ્ય છે. આ મુદ્દાએ આમોદ નગરપાલિકામાં કટકી પ્રથા ચાલે છે કે નહીં તે અંગે જનતામાં સવાલો ઊભા કર્યા છે. ત્યારે નગરજનો પણ માંગ કરી રહ્યા છે કે ભ્રષ્ટાચારથી ખદબદતી આમોદ નગરપાલિકા સામે કોન્ટ્રાક્ટર મહેલેશ મોદી દ્વારા એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરી પાલિકા સત્તાધીશોની શાન ઠેકાણે લાવવી જોઈએ. ટકાવારી મામલે સંબંધિત તંત્ર દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. આ તમે જોઈ શકો છો આટલી મોટી લાઈન ભવ્ય શોરૂમની બહાર. તો ચાલો ચેક કરીએ શું છે. થેન્ક યુ. સર, Thank you. આટલી બધી લાઈન શેની છે? ઓહો, તમને ખબર જ નથી? ભવ્યમાં અપ ટુ 50% સેલ ચાલુ થઈ ગયો છે. બસ એની જ આ ભીડ છે. કિડ્સ, વિમેન એન્ડ મેન નું વાઇડ રેન્જ ઓફ કલેક્શન અહીંયા અવેલેબલ છે. બોયઝ વેરમાં શર્ટ, ટી-શર્ટ, જીન્સ, કેપ્રી, ટ્રેક, નાઇટ સૂટ એન્ડ ટ્રેડિશનલ વેર પણ અવેલેબલ છે. એન્ડ ગર્લ્સ વેરની વાત કરું તો ટોપ, જીન્સ, કેપ્રી, શોર્ટ, વેસ્ટર્ન વેર, પાર્ટી વેર એન્ડ એકથી એક યુનિક ડિઝાઇન્સ અવેલેબલ છે. લેડીઝ વેરમાં કુર્તી, કુર્તી સેટ, ડ્રેસ મટીરિયલ, પ્લાઝો સેટ, કોટ સેટ, ચોલી, અનારકલી, શરારા, ક્રોપ ટોપની વાઇડ રેન્જ એન્ડ વેરાયટીઝ અવેલેબલ છે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મેન કલેક્શનની વાત કરીએ તો જીન્સ, ટી-શર્ટ, શર્ટ, કુર્તા પજામા, નવાબી સેટ, ફોર્મલ ટ્રાઉઝર, ફોર્મલ શર્ટ, કોટ સેટ બધું જ અવેલેબલ છે. તો વેટ શું કરો છો? આજે જ વિઝિટ કરો ભવ્ય ધ ફેમિલી શોપ, સરદાર પાર્ક 2 ઓપોઝિટ સ્વામિનારાયણ ગુરુકુલ, GIDC અંકલેશ્વર, શક્તિનાથ સર્કલ, ભરૂચ. અંકલેશ્વરની પાનુલી GRDCની નંદિની એગ્રો શેડ નેટ કંપનીની બિલ્ડિંગના ઉપરના માળે ચાલતું જુગારધામ પોલીસે ઝડપી પાડી 9 જુગારીયાઓને 28.14 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વરના પાનુલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે પાનુલી GRDCની નંદિની એગ્રો શેડ નેટ કંપનીની બિલ્ડિંગના ઉપરના માળે રૂમમાં બહારથી માણસો બોલાવી જુગારધામ ચાલી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર દોડી જઈ દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 5.18 લાખ અને 10 મોબાઈલ ફોન તેમજ 3 4 વ્હીલર અને 3 બાઇક મળી કુલ 28,14,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
અને અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ વિઝન સ્કૂલ પાસે શ્રી બંગલોઝમાં રહેતો જુગારી મેહુલ શંકરભાઈ પટેલ, દક્ષેશ અમૃત પ્રજાપતિ, જયદીપસિંહ દિલીપસિંહ યાદવ, યોગેશ સીતારામ લિંબાલકર, ભદ્રેશ અનિલ પટેલ, અંકુશ શાંતિ પટેલ અને વિજય રણજીત પરમાર, ખીરા સિંધુ ઉર્ફે અજય ધુકુ પટેલ તેમજ સુરસંગ ઉર્ફે બાબુ જાયમલ પટેલને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ જુગાર ધારાની વિવિધ કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલી વગાડે જો. રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલી વગાડે જા. રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલી વગાડે જા. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા આયોજિત તિરંગા યાત્રા ભરૂચની જેપી કોલેજથી નીકળીને શીતલ સર્કલ પાસેથી પસાર થઈ જેપી કોલેજ પરત ફરતા પૂર્ણાહુતિ કરાઈ હતી. તિરંગા યાત્રાના પગલે સમગ્ર વિસ્તારમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો, જેમાં ભારતીય જનતા પાર્ટી જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તેમજ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ સહિતના અગ્રણીઓ અને કોલેજના વિદ્યાર્થીઓ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આપણા દેશના સૈનિકોએ જે પ્રકારે 22 જ મિનિટમાં પાકિસ્તાનને જે પાઠ ભણાવ્યો છે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના લોખંડી નેતૃત્વ નીચે સમગ્ર દેશમાં દેશભક્તિનું જે વાતાવરણ ઊભું થયું છે, એને માન આપવા માટે અને વીર શહીદોને શ્રદ્ધાંજલિ સાથે એમના પરાક્રમને વધારવા માટે તિરંગા રેલીનું આયોજન આજે ભરૂચ જેપી કોલેજ ખાતે કરવામાં આવ્યું છે. તમામ વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીની બહેનો અને યુવા મોરચાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને આ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન છે. ગુજરાતમાં ભરૂચ જિલ્લામાં ભરૂચમાં જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ સાથે અને ભારતીય જનતા પાર્ટી યુવા પાંખ તરફથી આજે મોટી સંખ્યામાં તિરંગા ધ્વજ સાથે એક વિદ્યાર્થીનીઓ સાથે રેલી યોજાઈ રહી છે અને એમાં સૌ સહભાગી થયા છે. સૌને ખૂબ ખૂબ આજના આ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે સૌને ખૂબ ખૂબ અભિનંદન. Welcome to Calorex Future School Bharuch, where innovation meets education and every child is empowered for sustainable dynamic world. At KFS Bharuch, we build future-ready skills, shaping students into innovative thinkers, lifelong learners and global citizens. Our principal with her team drives growth through strategic planning and leadership. We offer bright classrooms, a spacious library and a composite lab for hands-on science learning. Technology is at the core with AR/VR lab, robotics lab, aerospace lab and first ever school in Bharuch in AI teaching. Students thrive beyond academics through dance, music, karate and sports like basketball, volleyball and more. Through our Yali Green initiative, we teach eco-consciousness aligned with sustainable development goals. Teachers undergo regular NEP aligned training focusing on FLN, experiential, skill-based and blended learning. Global partnership with Australia and Ecuador enhance cultural awareness and global exposure. Our social emotional learning program backed with Puka Book build empathy, resilience and emotional strength. Admissions are open for class junior KG to class 10th. Carolex Future School Bharuch, every day a step towards brighter, greener and more meaningful future. Learning today, leading tomorrow. ભરૂચ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ જાહેર કરાયેલા 2025 સંગઠન વર્ષ અંતર્ગત શરૂ કરાયેલા સંગઠન સૃજન અભિયાનનો ભરૂચ જિલ્લામાં સફળ પૂર્ણાંગ થયો છે. શહેરમાં આ અભિયાનનું સત્તાવાર લોન્ચિંગ વોર્ડ નંબર 1 થી કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ભરૂચ શહેર અને જિલ્લા સ્તરે પક્ષના પ્રતિનિધિઓ તથા સક્રિય કાર્યકરોને ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રભારી મનહર પટેલ અને ધનસુખ રાજપૂત દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમીક્ષા બેઠકમાં 2027ની આવનાર નગરપાલિકા ચૂંટણીને કેન્દ્રમાં રાખી વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન આગેવાનો દ્વારા કાર્યકરોને સંદેશ આપવામાં આવ્યો કે આવનારી ચૂંટણીમાં પક્ષની મજબૂત હાજરી સુનિશ્ચિત કરવા માટે ઘર સ્તરે સંપર્ક, લોકહિતના પ્રશ્નો ઉઠાવવાની સાથે સંગઠનને વધુ મજબૂત બનાવવું જરૂરી છે. દરેક વોર્ડમાં કાર્યકર્તાઓનું સક્રિય નેટવર્ક ઊભું કરી ચૂંટણી પૂર્વે તૈયારી હાથ ધરવાનો સંકલ્પ લેવામાં આવ્યો.
આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ લોન્ચિંગ બાદ શહેરના તમામ વોર્ડમાં તબક્કાવાર રીતે કોંગ્રેસ સમિતિના સભ્યો સાથે બેઠક યોજવાની શરૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાનથી કાર્યકરોમાં નવી ઉર્જા અને આત્મવિશ્વાસનો સંચાર થવાનું આગેવાનોનું માનવું છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા રાહુલ ગાંધીજી દ્વારા 2025નું વર્ષ સંગઠન વર્ષ જાહેર કરેલું છે ઓગસ્ટ મહિનો. ત્યારે આજે સંગઠન સૃજન અભિયાન હેઠળ ભરૂચ જિલ્લામાં પૂર્ણ થયું છે. ત્યારે ભરૂચ શહેરમાં આજે 11 તારીખે લોન્ચિંગ કર્યું છે. અત્યારે 1 નંબરના વોર્ડમાં અને વોર્ડ વાઇઝ ભરૂચ શહેર સમિતિની સમીક્ષા થશે. આગેવાનો સાથે બેઠક કરશે. અમારા પ્રભારી શ્રી સન્માન્ય ધનસુખભાઈ, સન્માન્ય મનહરભાઈ પટેલ અહીંયા પધારેલા છે પ્રદેશ સમિતિથી. તેઓ વોર્ડ શહેર સમિતિની સમીક્ષા બેઠક લીધી છે, શહેર સમિતિની સંગઠનની સમીક્ષા કરી છે. ત્યારબાદ એવો દરેક વોર્ડમાં વોર્ડ વાઇઝ દરેક કાર્યકર આગેવાનને મળશે અને ત્યાં પણ વોર્ડ વાઇઝ સંગઠન બેઠક કરશે અને સંગઠનની સમીક્ષા કરી અને આ વર્ષ સંગઠન વર્ષ છે ત્યારે દરેકની સંગઠન સમીક્ષા કરી અને 2027 આવનારી સ્થાનિક નગરપાલિકાની ચૂંટણીઓને લઈને ચર્ચા વિચારણા કરીને આગળ કોંગ્રેસ કઈ રીતે રણનીતિમાં ઉતરશે એ બાબતે એવો સવિશેષ વોર્ડ વાઇઝ પ્રવાસ કરી અને દરેક આગેવાનને મળીને નક્કી કરશે. હું મનહર પટેલ, પ્રદેશ નિરીક્ષક. મારી જોડે પ્રદેશ નિરીક્ષક ધનસુખભાઈ રાજપૂત અને ભરૂચ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર પ્રમુખ સલીમભાઈ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આદેશ અનુસાર અને પ્રદેશ કોંગ્રેસના અમારા આદરણીય પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાની માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં એક સેન્સ પ્રક્રિયા ચાલે છે. જિલ્લા કક્ષાના પ્રમુખોની નિમણૂક થયા બાદ તાલુકા કક્ષાના પ્રમુખશ્રી અમારા તમામ સેલ અને ફ્રન્ટલની નિમણૂકો થવા જઈ રહી છે. ત્યારે કેટલીક મર્યાદાઓ સાથે કે જેમને 55 વર્ષ થયા હોય, જેમને 5 વર્ષની મુદ્દત થઈ હોય, એમની સ્થાને નવયુવાનોને તક આપવામાં આવે અને સંગઠન સૃજન અભિયાન હેઠળ કોંગ્રેસને ફરી એકવાર તાકાતવાર બનાવીને રાહુલજીએ જે લોકસભામાં કીધું છે કે હમ આપકો ગુજરાત મેં હરાएंगे, એ સપના સાકાર કરવા માટે પ્રભારી તરીકે અમે આવ્યા છે અને ભરૂચ શહેરમાં આજે વોર્ડ વાઇઝ અમે સેન્સ લઈને સારા અને તાકાતવાર અમારા વોર્ડ પ્રમુખો બને એવા અમે પ્રયત્ન કરીશું. જય હિન્દ, જય કોંગ્રેસ. જૂથવાદને લઈને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને નુકસાન પહોંચી રહી છે, શું કરશો? જૂથવાદને લઈને કોંગ્રેસ નબળી પડી રહી છે, શું કહેશો? કોંગ્રેસમાં જૂથવાદ જેવું કંઈ છે નથી. સત્તા નથી 30 વર્ષથી, સત્તા નથી એટલે સ્વાભાવિક રીત છે પોતાની વિટંબણાઓને પોતાની વ્યથા રજૂ કરતા હોય છે. બાકી ગુજરાત પ્રદેશના પ્રમુખશ્રીની વરણી પણ એક સાથે થઈ છે અને બધાએ એમને સ્વીકારી લીધા છે. જે પ્રદેશ પ્રમુખમાં હતા રેસમાં એ પણ આજે સાથે મળીને કામ કરે છે અને જિલ્લા પ્રમુખશ્રીની વાત કરીએ તો જિલ્લા પ્રમુખશ્રીઓ પણ આજે કામ કરે છે. અમે પૂર્વ પ્રમુખો છીએ પણ આજે ખભેથી ખભે મિલાવીને કોંગ્રેસને મજબૂત કરવા માટે અમે કામે લાગી ગયા છીએ. અંકલેશ્વર તરફના નર્મદા મૈયા બ્રિજના નદી કિનારે જુવાનિયાઓ ખાલી નાવડીમાં સેલ્ફી તેમજ મજાક મસ્તી કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક ભરતીના પાણી ફરી વળતા ફસાયા હતા, જેઓને નાવિકોએ દોડી જઈ બચાવ્યા હતા. નર્મદા નદી કિનારે બાંધેલા નાવડામાં 5 યુવાનો બેસી મસ્તી મજાક કરી સેલ્ફી લઈ રહ્યા હતા. ત્યારે અચાનક ભરતીના પાણી ચારે તરફ ફરી વળતા બહાર કેમ નીકળવું એ ભારે પડી જતા ગભરાઈ ગયા હતા. આખરે સ્થાનિક નાવિકે આવી પાણીમાં તરી नावड़ा साथे बाहर काढ़ी किनारे लावता आवी 5 युवानों हाशकारो लीधो हतो. मोबाइल में एक ऐसा फीचर जो आपने आज तक कभी नहीं देखा होगा. इस मोबाइल में है AI एडिट जनी, जिसमें आपको कोई भी फोटो एडिट करना हो तो सिर्फ वॉइस कमांड देना होगा, फिर वो खुद से फोटो एडिट कर देगा. ये है Realme का न्यूली लॉन्च Realme 15 Pro 5G. इसमें है Snapdragon 7 Gen 4 जो स्पीड को बना देगा सुपर फास्ट. इसमें मिलती है 7000 mAh की बैटरी, मतलब आपका फोन तो चलेगा लंबे समय तक और अंडर वाटर फोटोज भी क्लिक कर सकते हो. जिसमें लॉन्च हो चुका है लिमिटेड पार्टी एडिशन, जिसमें मिल रहा है फ्री हेडफोन्स वर्थ ₹2499, वन टाइम स्क्रीन रिप्लेसमेंट और इंस्टेंट कैशबैक अप टू 3000.
नए पार्टी एडिशन को आप बुक करवा सकते हो 23 to 29 जुलाई तक और वो आपको मिल जाएगा 30 जुलाई से 4 अगस्त तक। तो आज ही प्री बुक करें Realme 15 Pro 5G बबलू मोबाइल अंकलेश्वर से। फॉर मोर इन्फॉर्मेशन एंड ऑफर्स फॉलो बबलू मोबाइल्स इंस्टाग्राम पेज। તાપી જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલે તાપી કે તારે પ્રોજેક્ટ હેઠળ પ્રથમ વખત ઇસરોના પ્રવાસે જઈ રહેલા 28 આદિવાસી બાળકો સાથે સંવાદ કર્યો હતો। સુરત એરપોર્ટના સભાગૃહમાં મંત્રીએ બાળકોની પ્રથમ હવાઈ મુસાફરીથી લઈ ભવિષ્યના કારકિર્દી લક્ષ્યાંકો સહિત વિવિધ બાબતો પર વાર્તાલાપ કરી પ્રોત્સાહિત કર્યા હતા। તાપી જિલ્લાની 15 સરકારી શાળાઓના વિજ્ઞાન પ્રવાહના 28 આદિવાસી બાળકો તારીખ 10 થી 13 ઓગસ્ટ દરમિયાન ઇસરોના શ્રીહરિકોટા સ્થિત સેટેલાઇટ લોન્ચિંગ સેન્ટરના શૈક્ષણિક પ્રવાસે સુરત એરપોર્ટથી રવાના થયા હતા। વિદ્યાર્થીઓને યાદગાર અને મંગલમય પ્રવાસ માટે શુભેચ્છા આપતા મંત્રીએ રાજ્યમાં સૌ પ્રથમવાર વિશેષ રૂપે આદિજાતિ બાળકો માટે કરાયેલી આ નવીન પહેલ માટે તાપી જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા। તેમણે ચેન્નઈ ઇસરો ખાતેના શૈક્ષણિક પ્રવાસે જતા વિદ્યાર્થીઓને લર્ન વિથ ફન આનંદ સાથે કંઈક નવું શીખવાની પ્રેરણા આપી। તેમણે બાળકોને ઇસરોના સંશોધન કાર્ય અને અવકાશ વિજ્ઞાન વિશે ઊંડાણપૂર્વક જાણકારી લેવા તેમજ ઉત્સુકતાભેર વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો પાસેથી નવા અનુભવો મેળવવા પ્રોત્સાહન આપ્યું હતું। મંત્રીએ કહ્યું, આ પ્રવાસ બાળકોને વૈજ્ઞાનિક અભિગમ કેળવવા અને વિચાર શક્તિ વિકસાવવા મદદરૂપ થશે। ઇસરોની મુલાકાત વિજ્ઞાન ક્ષેત્રમાં કંઈક નવું કરવા, ઉજ્જવળ કારકિર્દી ઘડવામાં ઉપયોગી સાબિત થશે। ઇસરો મુલાકાતની મળેલી તકનો સવિશેષ લાભ લઈ મહત્તમ જ્ઞાન મેળવવા બાળકોને જણાવ્યું। મંત્રીએ બાળકો સાથે બેસ્ટ 28માં સ્થાન મેળવવા બદલ તેમના અને પરિવારજનોના અનુભવ અંગે ચર્ચા કરી। બેસ્ટ 28માં મોટી સંખ્યામાં દીકરીઓને પસંદગી મેળવવા માટે અભિનંદન આપી વધુ આગળ વધવા પ્રેરણા આપી। મંત્રીએ વિદ્યાર્થીઓને વડાપ્રધાન ઇસરોના યાદગાર પ્રવાસના અંતર્ગત અનુભવ વર્ણવતો પત્ર લખવાનું સૂચન કર્યું। આ પ્રસંગે તાપી જિલ્લા વિકાસ અધિકારી રામ નિવાસ બુગાલિયા, પ્રાયોજના વહીવટદાર જયંતસિંહ રાઠોડ, સહાયક માહિતી નિયામક સુમિત ગોહિલ સહિત વહીવટી વિભાગના વિવિધ કર્મચારીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા। આ રાખી સીઝન હરેશજી મોબાઈલ લઈને આવ્યું છે એક મોબાઈલ પર એક મોબાઈલ ફ્રી। જી હા, 13,000 થી ઉપરનો કોઈ પણ ફોન ખરીદો અને એક મોબાઈલ પર એક મોબાઈલ ફ્રી લઈ જાઓ। અને જો ફોન ના લેવો હોય તો એના ઓપ્શનમાં 50 વોલ્ટનું વાયરલેસ માઇક વાળું સ્પીકર, સોફા સેટ કે પછી 4-in-1 હોમ થિયેટર, આમાંથી કોઈ પણ એક વસ્તુ ફ્રી। 10,500 નો ગેલેક્સી A06 ખરીદો અને એની સાથે એક 4-in-1 હોમ થિયેટર ફ્રી। અને જો તમે 500 રૂપિયાથી વધુની ખરીદી કરો છો તો એક બ્લૂટૂથ બડ્સ ફ્રી। ટેકનો પોવા કહું જેની પ્રાઇસ 19,999 રૂપિયા છે, તેની સાથે તમને એક બડ્સ, એક 4-in-1 હોમ થિયેટર અને એક સોફા સેટ ફ્રી મળી જવાના છે। ટેકનો સ્પાર્ક ગો 1 કે પછી ટેકનો સ્પાર્ક ગો 2 જેની પ્રાઇસ માત્ર 9,000 રૂપિયા છે અને એની સાથે 5,000 ની સાયકલ ફ્રી। અને હા, 199 ના મોબાઈલ કવર અને 199 ના ટફન ગ્લાસ પર અમ્બ્રેલા, રેઇનકોટ કે પછી વોચ, આમાંથી કોઈ પણ એક વસ્તુ ફ્રી। અમારી તવરાવાડી બ્રાન્ચ પર રક્ષાબંધનના દિવસે 1 ડે સ્પેશિયલ ઓફર, જેમાં તમને શોપની બધી એસેસરીઝ પર બાય 1 ગેટ 1 ફ્રી મળી જશે। આ ઓફર ફ્રાઈડે થી એટલે કે 8 તારીખથી લઈને 13 તારીખ સુધી અમારી બંને બ્રાન્ચ પર અવેલેબલ છે। અને જો તમે હરેશજી મોબાઈલમાંથી કોઈ પણ વસ્તુની ખરીદી કરો છો તો તમને ગિફ્ટ તો મળવાના જ છે। તો આ રક્ષાબંધને તમારે સિસ્ટરને ગિફ્ટ આપવું છે તો આ ઓફર મિસ ના કરતા હરેશજી મોબાઈલ નિયર મધુરમ પાર્ટી પ્લોટ, બેંક ઓફ બરોડાની સામે, જાડેશ્વર રોડ, ભરૂચ। અને સેકન્ડ બ્રાન્ચનો એડ્રેસ છે શોપ નંબર 1819 સિલ્વર કપ શોપિંગ સેન્ટર, ઓપોઝિટ ક્રોમા, તવરા રોડ, ભરૂચ। ભરૂચવાસીઓને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, જીમ કમ યોગા સેન્ટર એક જ સ્થળે મળે તેવા આશય સાથે પાલિકા દ્વારા 5 કરોડના ખર્ચે 8 વર્ષ પૂર્વે નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું, પણ હજુ કામગીરી પૂર્ણ ન થતા આ બિલ્ડિંગ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે। ભરૂચ શહેરમાં રમત પ્રેમીઓ માટે કોઈ જાહેર સુવિધા ન હોવાથી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય। ભરૂચના જેવી મોદી પાર્ક પાસે આજથી 8 વર્ષ પૂર્વે મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના હેઠળ 5 કરોડના ખર્ચે અદ્યતન સ્પોર્ટ્સ સેન્ટરના નિર્માણ માટે કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, પરંતુ આજ દિન સુધી તેની કામગીરી પૂર્ણ થઈ નથી, તેમજ બિલ્ડિંગના બારી બારણા પણ ન હોય। અહીં અસામાજિક તત્વો માટે મોકળું મેદાન મળી રહ્યું છે। અહીં દારૂની બોટલો ઉપરાંત કચરાના ઢગલા પણ જોવા મળી રહ્યા છે। ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીએ પાલિકા સત્તાધીશો પર બેદરકારી અને ભ્રષ્ટાચારના આક્ષેપ કરી અસામાજિક પ્રવૃત્તિ બંધ કરી વહેલી તકે રમત પ્રેમીઓ માટે સ્પોર્ટ્સ સેન્ટર ખોલવામાં આવે તેવી માંગ કરી છે। અંદર એન્ટ્રી થતાથી જ જો ખબર પડે છે કે અહીંયા અસામાજિક લોકોનો અડ્ડો બની ગયો એવી પરિસ્થિતિ છે।
ત્યાં પેસેજથી લઈ બાથરૂમ ટોયલેટથી લઈને પહેલા માળ સુધી દારૂની બોટલો કે અસામાજિક તત્વો જે પણ કાર્યવાહી કરે તમામ મુદ્દામાલ કે અહીંયા દેખાય છે. આ ભરૂચ નગરપાલિકાની માટે છેલ્લા 10 વર્ષથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની જે સપના બતાવે છે તેની દયનીય પરિસ્થિતિ છે. સ્વચ્છતાના નામમાં ઝીરો છે. સ્વચ્છતામાં જે નંબર આવ્યો છે, જે પાછળ ગયો છે, એના કારણે મને એવું લાગે કે આવા જ કારણે સ્વચ્છતામાં ભરૂચ નગરપાલિકા પાછળ પડે છે. ભરૂચ નગરપાલિકાને ફક્ત ને ફક્ત એવું લાગે કે ભ્રષ્ટાચાર કરવામાં મીંડ છે, ભ્રષ્ટાચાર કરવામાં જ ઇન્ટરેસ્ટ હોય. 10 વર્ષની ગ્રાન્ટ પછી પણ આજે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તે જ હાલ છે. અને જ્યારે ડીપીઆર બનાવવામાં આવ્યો ત્યારે બારી દરવાજા વગરનો ડીપીઆર બનાવવામાં આવ્યો છે. એ જ બતાવે છે કે ભરૂચની નગરપાલિકામાં જે વહીવટદારો બેઠો છે, જે અધિકારીઓ બેઠા છે, એમની વિઝન નથી કે ભાઈ ડીપીઆર બનાવો ત્યારે જ પહેલી આ રીતે બિલ્ડિંગ કેવી રીતે બંધ થશે. અધૂરી બિલ્ડિંગ છે તો એને કેમ બંધ કરવામાં નથી આવી અને અસામાજિક તત્વો માટે કેમ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અમારી એક જ માંગ છે કે તાકીદે ભરૂચ શહેરની પ્રજા માટે, રમતવીરો માટે અને પૂરું કરવામાં આવે અને પહેલામાં પહેલું તો આ જે અસામાજિક તત્વોનો અડ્ડો બનેલો છે તાકીદે એને બંધ કરવામાં આવે. ગમે તે કે પતરા માણીને પણ એને સીલ કરી આ કામ જે છે તાકીદે પૂરું કરીને ભરૂચ જેની જનતાના રમતવીરો માટે અને ખુલ્લું મૂકવામાં આવે એવી ભરૂચ નગરપાલિકાના વહીવટદારોને અમારી અપીલ છે. જો આવનાર દિવસમાં આમાં કંઈ પણ કાર્યવાહી નહીં કરવામાં આવે તો શહેર કોંગ્રેસ ઉપલા સ્તરે રજૂઆત કરશે, એનો વિરોધ પ્રદર્શન પણ કરશે. સ્પોર્ટ્સ સેન્ટરની ખુરંભે પડેલ કાર્યવાહી અંગે પૂછતા ભરૂચ પાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે જણાવ્યું કે બિલ્ડિંગની કામગીરી બાદ બારી બારણાની કામગીરી તેમજ રમતના સાધનોની ખરીદી માટેની ગ્રાન્ટ ફાળવણી તથા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. ટૂંક સમયમાં તે શરૂ થઈ જશે તેમજ બારી બારણા બની જતા અસામાજિક તત્વોની સમસ્યાનું પણ નિવારણ થઈ જશે. ભરૂચ નગરપાલિકામાં સરકારશ્રીની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના આગવી ઓળખ ઘટક હેઠળ 4 કરોડના ખર્ચે જીમ કમ યોગા સેન્ટરનું કામ મંજૂર થયેલ હતું. જીમ કમ યોગા સેન્ટરનો આખો પ્રોજેક્ટ 9 કરોડની આસપાસનો હતો, જેમાં આગવી ઓળખમાં મળવાપાત્ર ગ્રાન્ટમાં અત્યારે નગરપાલિકા દ્વારા બિલ્ડિંગ વર્કનું કામ પૂરું કરેલ છે. એ સિવાય એના બારી દરવાજા, એના આનુષંગિક અન્ય કામ, કમ્પાઉન્ડ વોલની કામગીરી, એમાં અદ્યતન સાધનો, જીમના સાધનો, રમતગમતના સાધનો, એ અન્ય ગ્રાન્ટ જેવી કે વ્યવસાય વેરાની ગ્રાન્ટ અને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની અન્ય ગ્રાન્ટમાંથી એ કામો મંજૂર થયેલ છે. જે પૈકી બારી દરવાજાની કામગીરીનું ટેન્ડર મંજૂર કરી વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે, તેમજ ઇજારદાર દ્વારા બારી દરવાજાના ઓર્ડર પણ આપી દીધેલ છે અને 1 કે 2 દિવસમાં 2 દિવસની અંદર બારી દરવાજાનું કામ ચાલુ થશે. અન્ય સાધનોના તેમજ કમ્પાઉન્ડ વોલના અને કમ્પાઉન્ડની અંદર પેવર બ્લોક અને એ નાખી અને બાકીની જે કોઈ કામગીરી પૂર્ણ કરવા માટેના ટેન્ડરો પણ ઓનલાઈન કરેલ છે. ટૂંક સમયમાં એ ટેન્ડરો ઓપન કરી અને કામગીરી સોંપી અને પૂરું કામ પૂર્ણ કરવામાં આવશે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં બિલ્ડિંગ વર્ક પૂરું થયું છે, એમાં બારી દરવાજાની કામગીરી હાલમાં બાકી છે અને એ કામગીરી અમે સુપરત કરી દીધી છે. લગભગ 2 દિવસમાં બારી દરવાજાની કામગીરી ચાલુ થશે અને બારી દરવાજા લાગ્યા પછી આવો કોઈ પ્રશ્ન ત્યાં હશે તો એ પ્રશ્ન બંધ થશે. નગરપાલિકાની બેદરકારીમાં સામે આવી છે. નગરપાલિકાની બેદરકારી નહીં કહી શકાય. આપ જે કહો છો એ પ્રમાણે ખરેખર ત્યાં હકીકત શું છે આપના માધ્યમથી જ જાણવા મળ્યું છે. પણ બારી દરવાજા ના હોવાના કારણે કદાચ કોઈ પ્રશ્ન ત્યાં હશે તો એના માટે અમે બારી દરવાજાની કામગીરી આપી દીધી છે અને એ કામગીરી ટૂંક સમયમાં ચાલુ થઈને પૂર્ણ થશે, એટલે એ સેફ થઈ જશે જગ્યા. 8 વર્ષથી ચાલતી ભરૂચ સ્પોર્ટ્સ સેન્ટરની કામગીરી જલ્દીથી પૂર્ણ થાય અને ભરૂચના રમત પ્રેમીઓ માટે તે ખુલ્લું મૂકવામાં આવે તે આવશ્યક છે. દીદી ચાલો ને આપણે જઈએ, બધા ચણિયાચોળી બહુ ફિટ પડે છે. પાછા ફિટ જાડી થઈ ગયા શું? ચાલ આ બધી વસ્તુનું પરમનન્ટ સોલ્યુશન આપો. સાચી દીદી? જી હા, નવરાત્રી આવી રહી છે અને એઝ અ ગુજરાતી આપણી દરેક તૈયારીઓ એડવાન્સમાં ચાલતી હોય છે. તો આ નવરાત્રીએ ચણિયાચોળીનું વારંવાર ફિટિંગ કરાવવા કરતા વેટ લોસ કરી તમારી બોડી શેપમાં લાવો ડોક્ટર જ્યોતિના ગાઈડન્સ અંડર. ડોક્ટર જ્યોતિસ વેટ લોસ ક્લિનિક 21મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે અને અહીં બધા જ ઇક્વિપમેન્ટમાં ડે બાય ડે અપગ્રેડ થયા કરે છે. 2025ના નવરાત્રી પહેલા ન્યૂ એડવાન્સ મશીનથી વેટ લોસમાં ઇમ્પ્રુવમેન્ટ તો થશે જ, સાથે સાથે વધારેમાં વધારે ઇંચ લોસ કરી બેસ્ટ રિઝલ્ટ મળશે. અરે વાહ દીદી, માની ગઈ તમને. હવે હું એકદમ કોન્ફિડન્ટ છું. તમે પણ વેટ લોસ કરી તમારું બોડી શેપમાં લાવવાની તૈયારી આજથી જ શરૂ કરી દો. ડોક્ટર જ્યોતિના ગાઈડન્સ અંડર. આજે જ અપોઇન્ટમેન્ટ બુક કરાવો ડિસ્પ્લે પર આપેલા નંબર ઉપર. એન્ડ વિઝિટ ડોક્ટર જ્યોતિસ વેટ લોસ ક્લિનિક, F116 રંગોલી કોમ્પ્લેક્સ નિયર બિગ બજાર, ભરૂચ.
હિન્દુ ધર્મમાં જાગૃતિ લાવવા માટે ભરૂચથી કાવી કંબોઈ સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે આમોદ આવી પહોંચતા તેનું ધારાસભ્ય ડીકે સ્વામી સહિત અન્ય અગ્રણીઓએ સ્વાગત કર્યું હતું. ભરૂચના ડભોયાવાડ સ્થિત પ્રગટેશ્વર મહાદેવ મંદિરેથી 108 જેટલા કાવડ યાત્રીઓ કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ તીર્થ સ્થાને પાવન સલીલા નર્મદા મૈયાના જળ લઈને અભિષેક કરવા માટે રવાના થયા હતા. જે કાવડ યાત્રા ગતરોજ સાંજના આમોદ તાલુકાના નાહિયેર ગામે આવી પહોંચતા ધારાસભ્ય ડીકે સ્વામીએ કાવડ યાત્રીઓ સાથે હિન્દુ ધર્મ સેનાના આગેવાનોનું પુષ્પમાળા પહેરાવી સ્વાગત કર્યું હતું. તેમની સાથે આમોદ તાલુકા ભાજપ મહામંત્રી મયુર સિરાજ, પૂર્વ મહામંત્રી ડોક્ટર પ્રવીણસિંહ રાઉલજી, સિદ્ધરાજસિંહ વાંસદિયા, જયેશ ઠાકોર, હરેશ પટેલ, વિશાલ વસાવા, વિરાજસિંહ રાજ, તાલુકા ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ કાવડ યાત્રા આમોદ 4 રસ્તા ઉપર આવી પહોંચતા આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહામંત્રી હિતેશ શાહ, ભાવિક પટેલ, પૂર્વ મહામંત્રી ભીખાભાઈ લીંબચિયા, નગરસેવક વિજુલ ભરવાડ, મોન્ટુ કંસારા, વિશ્વ હિન્દુ પરિષદના કેતન પટેલ, સગુણ શાહ, વૈભવ શાહ, કપિલ જાદવ સહિતના લોકોએ પુષ્પવર્ષા કરી કાવડ યાત્રીઓનું સ્વાગત કર્યું હતું. કાવડ યાત્રીઓ આમોદ આવી પહોંચતા હર હર મહાદેવના ગગનભેદી નારા લગાવવામાં આવતા વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. કાવડ યાત્રીઓ દ્વારા પાવન સલીલા નર્મદાના જળથી સ્તંભેશ્વર મહાદેવને જળાભિષેક કરાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના દ્વારા હિન્દુ ધર્મમાં જાગૃતિ લાવવા માટે સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં શનિ રવિ દરમિયાન માર્ગ અકસ્માતના અલગ અલગ 4 બનાવોમાં 5 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા. ભરૂચના ચાળેશ્વરના રહેવાસી અને માંડવા મુલદ ટોલનાકા ખાતે નોકરી કરતો 21 વર્ષીય રીતેશ પાટણવાડિયાનું માંડવા મુલદ ટોલનાકાથી ભરૂચ તરફના નેશનલ હાઈવે નંબર 48 પર અજાણ્યા વાહનની અડફેટે મોત નીપજ્યું હતું. રીતેશ ટોલનાકા ઉપરથી નોકરી પતાવી બાઇક પર પોતાના ઘરે પરત જઈ રહ્યો હતો, ત્યારે કોઈ અજાણ્યા વાહનના પૈડા રીતેશના માથાના ભાગે ફરી વળતા તેનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે ફરિયાદના આધારે અંકલેશ્વર સિટી બી ડિવિઝન પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી. તો બીજા બનાવમાં અંકલેશ્વરના નવગામા ગામ ખાતે રહેતા 40 વર્ષીય પ્રકાશભાઈ સુભાષભાઈ વસાવા રક્ષાબંધનના તહેવાર પર એક્ટિવા લઈ પત્ની સાથે અભેટા ગયા હતા. પત્નીને અભેટા ગામ મૂકીને તેમના નજીકના અંધાડા ખાતે રહેતા સગા ધર્મેશભાઈ અભિસિંહ વસાવાને લઈ પરત અંધાડાથી અભેટા ગામ તરફ જઈ રહ્યા હતા. ત્યારે રાત્રિના 9:30 વાગ્યાની આસપાસ અંકલેશ્વરથી હાંસોડ તરફના માર્ગ પર ધનતુરિયા ગામના પાટા નજીક કાર સાથે અકસ્માત સર્જાયો હતો. આ ગમખાર અકસ્માતમાં બંનેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા. બનાવ અંગે અંકલેશ્વર રૂરલ પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર નંબરના આધારે ચાલકની શોધખોળ હાથ ધરી હતી. ત્રીજા અકસ્માતના બનાવમાં મૂળ બિહારના વતની અને હાલ અંકલેશ્વર ખાતે રહેતો 27 વર્ષીય નીરજ નંદજી પ્રસાદ રક્ષાબંધન પર્વે રજા હોવાથી રાત્રે પોતાનું બાઇક લઈ ભરૂચ પિતાના ઘરે જવા નીકળ્યો હતો. તે દરમિયાન નેશનલ હાઈવે નંબર 48 ઉપર અંકલેશ્વરથી સુરત તરફના માર્ગ ઉપર પલ્સ હોટલની સામે એક ટ્રેલર કોઈપણ પ્રકારની આડસ અથવા ઇન્ડિકેટર કે રિફ્લેક્ટર બતાવ્યા વગર પાર્ક કરતા બાઇક સવાર નીરજભાઈ તેમાં ઘૂસી જતા મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે ગડખોલ ખાતે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ સંદર્ભે ફરિયાદના આધારે અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે ટ્રેલરના ચાલકની શોધખોળ હાથ ધરી છે. અકસ્માતના અન્ય એક બનાવમાં ભરૂચ રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા 57 વર્ષીય મનોજભાઈ ગોવિંદભાઈ મિસ્ત્રી સવારે બાઇક લઈ સાયખા જીઆરડીસી તેમની સાઇટ ઉપર જવા નીકળ્યા હતા. તે દરમિયાન વિલાયત ગામથી વોરાસમની ગામ માર્ગની વચ્ચે મનોજભાઈની બાઇક સ્લીપ થઈ જતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જે બાદ 108 એમ્બ્યુલન્સના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. વાગરા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વાગરા હોસ્પિટલ મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કરજણ પોલીસ સ્ટેશન ખાતે દરેક ગ્રામ પંચાયતના સરપંચોની શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. કરજણ પોલીસ સ્ટેશન ખાતે તાજેતરમાં આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં પોલીસ, પીએસઆઈ, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, સામાજિક કાર્યકરો અને સ્થાનિક નગરવાસીઓ હાજરી આપી હતી. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય કરજણ તાલુકામાં કાયદા વ્યવસ્થા, સામુદાયિક વિવાદ નિવારણ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા અને સહયોગનો મંચ તૈયાર કરવા અને પ્રાથમિક તબક્કે પોલીસ દ્વારા સ્થાનિક પ્રકરણોનો સંક્ષિપ્ત રિપોર્ટ રજૂ કરાશે. સ્થાનિક ગુનાઓની અસરકારક તપાસ અને ઝડપથી કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હતી. પરિવારક કોલિંગ્સ, જમીન વિવાદો અને સંતાન સંબંધિત તણાવ માટે મેડિએશનની જાગૃતતા તેમજ ડીજીપી વિકાસ સહાયના માર્ગદર્શન પ્રમાણે શાંતિ સમિતિ દ્વારા મધ્યસ્થાનો મનોબળ વધારવામાં લોકલ મિટિંગ્સ આયોજન કરવાનો નિર્ણય લઈ
સાયબર અટેક વિશેની જાગૃતતા તેમજ મહિલાઓ માટે નેટવર્કની રચના તેમજ અન્ય યુવાનોને શાંતિ તથા સકારાત્મક પ્રવૃત્તિમાં જોડવા તેમજ સીસીટીવી માટેની પ્રાથમિકતા નુકસાનકારક પ્રવૃત્તિ અટકાવવા માટે પડોશમાં સીસીટીવી અને નજર રાઉન્ડિંગ વધારવા તેમજ પોલીસ પેટ્રોલિંગમાં તેજી લાવવા સહમતિ કરજણની શાંતિ સમિતિની આ બેઠકે પોલીસ સમુદાય સંગઠનની વ્યવહારુ કામગીરીનું ઉદાહરણ બની ગઈ. સંયુક્ત પ્રયાસોથી સ્થાનિક શાંતિ અને સુરક્ષા મજબૂત કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. સ્થાનિકો આ પહેલને પ્રશંસા આપી રહ્યા છે અને આગળ પણ સહયોગ જાળવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ પરિસંવાદ દ્વારા તમામ સરપંચશ્રીઓ તેમજ ઉપસરપંચશ્રીઓ હાજર રહેલ અને તેઓને સાયબર અવેરનેસ, ટ્રાફિક જનજાગૃતિ, તમામ ગામડાઓમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે સૂચના તેમજ અત્રેના પોલીસ સ્ટેશનથી કરવામાં આવતી સી ટીમની કામગીરીની તેમજ તમામ સરપંચશ્રીઓ અને ઉપસરપંચશ્રીઓનું એક વોટ્સઅપ ગ્રુપ ક્રિએટ કરી અને ગામડાઓમાં બનતા તમામ નાના મોટા બનાવોની જાણ પોલીસને ત્વરિત અને ઝડપી થાય તે હેતુ સારે એક વોટ્સઅપ ગ્રુપ ક્રિએટ કરવામાં આવેલ તેમજ સંચાર સાથી પોર્ટલ જે છે તે બાબતની તેમને માહિતી આપવામાં આવેલ અને 1930 હેલ્પલાઇન નંબર છે તેની પણ માહિતી આપવામાં આવેલ. આ સિવાય કાયદો અને વ્યવસ્થા માટે તમામ સરપંચશ્રીઓ અને ઉપસરપંચશ્રીઓને પોલીસની તમામ માહિતી અને તમામ સાથ સહકારની અપેક્ષા સાથે જાણ કરવામાં આવેલ છે. ભરૂચના હાંસોડ તાલુકાના ઇલાવ ગામના પ્રાચીન ભીડભંજન મહાદેવ મંદિરે ભજનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિવિધ કલાકારોએ ભજનોની રમઝટ બોલાવી હતી. જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે ભરૂચના હાંસોડ તાલુકાના ઇલાવ ગામે પ્રાચીન ભીડભંજન મહાદેવ મંદિર આવેલું છે. આ મંદિરે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ 12 કલાકના ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બપોરે 3 કલાકથી ગામના વિવિધ મહિલા મંડળો દ્વારા ભજન કરવામાં આવ્યા. તો રાત્રિના સમયે યોજાયેલ લોક ડાયરામાં લોક દરબાર નીતા રાજ, જેકી પટેલ અને મગન રાઠોડ, બેન્જો વાદક સંજય ડોડિયા, તબલા વાદક હિરેન પટેલ અને નિલેશ ઢોડિયા સહિતના કલાકારોએ શિવ ભજનોની રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગામના પંચવટી યુવક મંડળ દ્વારા સમસ્ત ગ્રામજનોના સહયોગથી પ્રતિવર્ષ આ જ રીતે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવે છે, જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો લાભ લે છે. આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિષદ ભરૂચ દ્વારા વૈષ્ણવ સેવક અને મા મૈત્રીના સ્થાપક જયેશ પરીખનું સન્માન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિષદ ભરૂચ શાખાના પૂર્વ પ્રમુખ તથા મૂંગા જીવ અને મનુષ્ય માત્રની સેવામાં સદાય તત્પર વૈષ્ણવ સેવક જયેશ પરીખને ભરૂચની એબીવીપી શાખા તરફથી સેવારત પ્રમુખ ભરતભાઈ નાનાલાલ શેઠના પાવન હસ્તે શાલ ઉઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. તથા પુષ્ટિ માર્ગના ઊંડા અભ્યાસુ, મર્મગ્ન, કીર્તનકાર અને સાહિત્યકાર એવા ડોક્ટર પિયુષભાઈ પરીખના શુભ હસ્તે શ્રીજી બાબાના સુંદર દર્શનીય મુખારવિંદની ઝાંખી કરાવતું ગ્લાસ પેઇન્ટિંગ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યું હતું. આ પાવન પ્રસંગે આત્મીય હોલ ખાતે બહોળી સંખ્યામાં વૈષ્ણવ સમાજના સહૃદય સભ્યોને ઉપસ્થિત રહી જ્યાં સન્માન આપનાર સેવાભાવ, સમર્પણ અને શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રત્યેની અખંડ નિષ્ઠાનું દિવ્ય પ્રતિબિંબ બની રહ્યું. ભરૂચમાં નંદીલાવ માર્ગ પર રજનીગંધા સોસાયટીમાં આવેલ સોમદાસ બાપુના સનાતન ધર્મ પરિવાર આશ્રમ ખાતે સહકાર ભારતી પ્રેરિત જિલ્લા સહકાર ચેતના કેન્દ્ર સંચાલકો માટે તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. વિના સંસ્કાર નહીં સહકાર, વિના સહકાર નહીં ઉદ્ધાર ના ઉદ્દેશ્ય સાથે આયોજિત કાર્યક્રમમાં સહકાર ભારતી તથા સંલગ્ન સંસ્થાઓના માર્ગદર્શન હેઠળ સહકાર પ્રવૃત્તિઓને મજબૂત બનાવવા અને સંગઠન કૌશલ્ય વધારવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ પરમ પૂજ્ય સોમદાસ બાપુએ ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યા હતા. મુખ્ય મહેમાન તથા અધ્યક્ષ તરીકે ભરૂચના ભામાશા અને મા મણીબા ચેરિટેબલના પ્રમુખ ધનજીભાઈ પરમારે હાજરી આપી હતી. ધનજીભાઈ પરમારે સહકાર થકી સમાજના દરેક લોકો માટે સહકારની ભાવના રાખી મદદરૂપ થવા અપીલ કરી સુંદર માર્ગદર્શન આપ્યું હતું. મુખ્ય વક્તા તરીકે ગુજરાત પ્રદેશ સહકાર ભારતીના જયંતિભાઈ કેવટ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના વિશેષ મહેમાન તરીકે સર્વ પ્રદેશ પ્રબોધક ગુજરાત પ્રદેશ સહકાર ભારતીના સુરેશ આહિરે હાજરી આપી હતી.
તેમણે સહકાર ક્ષેત્રે જરૂરિયાતમંદોને મદદરૂપ થવા આહવાન કર્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા સંયોજક સરકાર ચેતના કેન્દ્ર ભરૂચના મનોજ આનંદપુરા, ભરૂચના સહકાર ભારતીના જિલ્લા અધ્યક્ષ સુનિલ નેવે, બળદેવ આહિર, હાર્દિક ગુજ્જર અને નીરજ ઠાકોર ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટરનું 14.20 લાખનું પેમેન્ટ બાકી પડતા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે આત્મવિલોપનની ચીમકી. આમોદ પાલિકા પ્રમુખ અને અધિકારીઓ સામે ટકાવારી લેવાના ગંભીર આક્ષેપો, નગરપાલિકા તરફથી આક્ષેપોનો ઇનકાર. પાનોલી જીઆરડીસીની નંદિની એગ્રો શેડ નેટ કંપનીની બિલ્ડિંગમાં ચાલતું જુગારધામ ઝડપાયું. ₹28,14,000ના મુદ્દામાલ સાથે 9ની ધરપકડ. ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન. જિલ્લા ભાજપ પ્રમુખ, ધારાસભ્યો સહિતના અગ્રણીઓ જોડાયા. ભરૂચમાં કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાનનું ધામધૂમપૂર્વક લોન્ચિંગ. 2027 નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખી વ્યૂહરચના ઘડાશે. નર્મદા નદીમાં યુવાનો ખાલી નાવડીમાં સેલ્ફીના ચક્કરમાં ભરતીના પાણીમાં ફસાયા. યુવાનોના મોપેડની આજુબાજુ પણ પાણી ફરી વળ્યા. નાવિકોએ દોડી તમામને સલામત બહાર કાઢ્યા. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.